હેલો ફ્રેન્ડ્સ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આ કોર્સમાં. આ કોર્સનું નામ છે ઈટેપ માસ્ટર ક્લાસ ઇન ગુજરાતી ફોર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. આ કોર્સમાં આપણે ઈટેપ સોફ્ટવેર વિશે ઘણું બધું શીખવાના છીએ અને આપણી જે રિયલ પાવર સિસ્ટમ છે એના ઉપર આપણે ઘણા બધા ટાઈપના એનાલિસિસ પણ કરીશું. પાવર સિસ્ટમ 3 સ્ટેજીસમાં ડિવાઇડેડ હોય છે. આજે મેં ડાયાગ્રામ મૂક્યો છે. પહેલો સ્ટેજ જે છે એ જનરેશન સ્ટેજ હોય, બીજો સ્ટેજ ટ્રાન્સમિશન સ્ટેજ હોય અને ત્રીજો સ્ટેજ કન્ઝ્યુમર સ્ટેજ હોય, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન સ્ટેજ. જનરેશન સ્ટેજમાં આપણે ઇલેક્ટ્રિસિટીને અલગ અલગ પાવર પ્લાન્ટ્સમાં પ્રોડ્યુસ કરીએ છીએ, જેમ કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય, હાઇડ્રો પાવર પ્લાન્ટ હોય, એવા ઘણા બધા પાવર પ્લાન્ટમાં આપણે ઇલેક્ટ્રિસિટીને જનરેટ કરાવતા હોઈએ છીએ. અને ઇલેક્ટ્રિસિટીના જે જનરેશન વોલ્ટેજ હોય છે એ નોમિનલ 11 કેવી સુધી હોય છે. આપણે એનાથી વધારે જનરેશન ના કરાવી શકીએ હાઈ પાવરમાં, કેમ કે એના માટે આપણે બહુ મોટું જનરેટર ડિઝાઇન કરવું પડે અને એ વધારે કોસ્ટલી પણ છે. એટલા માટે આપણે 11 કેવી સુધી જ જનરેશન કરાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે જે 11 કેવી જનરેટ કરાયા એને આપણે જનરેટર સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે એને હાઈ વોલ્ટેજમાં કન્વર્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ ટ્રાન્સમિશન લાઇન સ્ટેજ. ટ્રાન્સમિશન લાઇનમાં શું હોય તો ટ્રાન્સમિશન લાઇનમાં હાઈ પાવર ફ્લો થતો હોય. જેમ કે આપણે જનરેશનથી પાવર સ્ટેપ અપ કર્યો, એ પાવરને ડિસ્ટ્રીબ્યુશન સુધી પહોંચાડવા માટે આ ટ્રાન્સમિશન લાઇનનો યુઝ થાય છે. આ ટ્રાન્સમિશન લાઇનમાં જેમ કે 66 કેવી, ઓકે, ત્યારબાદ જેમ કે 66 કેવી, 22 કેવી, 132 કેવી, 440 કેવી, 765 કેવી પાવર ટ્રાન્સફર કરાઈ શકે છે ટ્રાન્સમિશન લાઇનમાં. ત્યારબાદ જે પાવર ટ્રાન્સમિશન લાઇનની મદદથી ડિસ્ટ્રીબ્યુશન સ્ટેજમાં આવે છે, ડિસ્ટ્રીબ્યુશન સ્ટેજમાં આવતા પહેલાં એક સબસ્ટેશન મૂકેલું હોય છે. એ સબસ્ટેશનમાં આપણે પાવરને સ્ટેપ ડાઉન કરીએ છીએ, કેમ કે જે ડિસ્ટ્રીબ્યુશનના જે નોમિનલ કેવી જે હોય છે એ 11 કેવીથી 240 કેવી અથવા 440 કેવી સુધી હોય છે. એટલા માટે આપણે પાવરને સ્ટેપ ડાઉન કરાવવું પડે. એ સ્ટેપ ડાઉન કરવા માટે આપણે એક સબસ્ટેશન હોય છે, એને આપણે રિસીવિંગ સબસ્ટેશન તરીકે પણ ઓળખી શકીએ છીએ. ત્યારબાદ એ સબસ્ટેશનમાં પાવર સ્ટેપ ડાઉન થાય છે અને ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશનમાં પાવર જાય છે. 3 ટાઈપના આપણા કસ્ટમર હોય, જેમ કે સેકન્ડરી કસ્ટમર હોય, પ્રાઇમરી કસ્ટમર હોય, સબ ટ્રાન્સમિશન કસ્ટમર હોય. એવા 3 ટાઈપના આપણા કસ્ટમર હોય છે. ત્યારબાદ આ કોર્સમાં મેં આગળ જેમ વાત કરી કે ઘણા બધા ટાઈપના એનાલિસિસ શીખવાના છીએ. આપણે બધું શીખવા માટે એક વસ્તુ ફોલો કરવી પડશે. એ કોર્સની રિક્વાયરમેન્ટ છે કે ઓપન માઇન્ડ રાખવું પડશે. કોઈ પણ વસ્તુ આપણને શીખવી હોય, કોઈ પણ નવી વસ્તુ તમે શીખો તો માઇન્ડ ઓપન રાખવું પડે, તો જ એ વસ્તુ આપણે શીખી શકીએ. તો આ કોર્સની એક રિક્વાયરમેન્ટ છે. ત્યારબાદ આ થોડા ડાયાગ્રામના ઇમેજીસ મૂક્યા છે, તમને થોડું ખબર પડે કે એનાલિસિસ કેવું હોય છે. આ લોડ ફ્લો એનાલિસિસનો ડાયાગ્રામ છે. એમાં બધા કમ્પોનન્ટ કનેક્ટ છે, દેખો તમે જોઈ શકો છો. ટ્રાન્સફોર્મર છે, આ ગ્રીડ છે, આ લોડ છે બધા, ઓકે. ત્યારબાદ આ આર્ક ફ્લેશ એનાલિસિસના ઇમેજીસ છે, એ તમે જોઈ શકો છો. હા, આપણે 3 ટાઈપના એનાલિસિસ મેઇન હોય છે સિસ્ટમમાં. એમ તો બહુ બધા ટાઈપના એનાલિસિસ હોય છે, બટ 3 મેં એનાલિસિસ હમણાં મૂક્યા છે ઇમેજીસ એના, એ આપ જોઈ શકો છો. પહેલું જે છે એ લોડ ફ્લો એનાલિસિસ છે, એનો ઇમેજ આવી રહ્યો. લોડ ફ્લો એનાલિસિસ એક એવું એનાલિસિસ છે કે જ્યારે પાવર સિસ્ટમમાં સ્ટેડી સ્ટેટ કન્ડિશન હોય છે ત્યારે સિસ્ટમમાંથી કેટલો પાવર ફ્લો થઈ રહ્યો છે, જેમ કે એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર, એપરન્ટ પાવર, એને કેલ્ક્યુલેટ કરીને આપણને આપે છે. એના માટે આપણે લોડ ફ્લો એનાલિસિસ કરીએ છીએ. ત્યારબાદ શોર્ટ સર્કિટ એનાલિસિસ. આ જે તમે ડાયાગ્રામ જોઈ રહ્યા છો, આ શોર્ટ સર્કિટ એનાલિસિસનો ડાયાગ્રામ છે. શોર્ટ સર્કિટ એનાલિસિસ એક એવું એનાલિસિસ છે કે જ્યારે સિસ્ટમમાં ફોલ્ટ થાય છે ત્યારે ફોલ્ટી કન્ડિશનમાં સિસ્ટમમાંથી કેટલો ફોલ્ટ કરંટ ફ્લો થઈ રહ્યો છે એ આપણને કેલ્ક્યુલેટ કરીને આપે. અને એ ફોલ્ટને સોલ્વ કરવા માટે કયા કયા ઇક્વિપમેન્ટ્સ લગાવવાને અને એની સાઇઝ કઈ હોવી જોઈએ એ બધું આપણને ડિટેલમાં સમજાવે.
કે તમે આ ઇક્વિપમેન્ટ લગાવો તો એનાથી આ ફોલ્ટ સોલ્વ થશે, આ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ લગાવો. આ શોર્ટ સર્કિટના મારફતથી આપણે એ ફોલ્ટને સોલ્વ પણ કરી શકીએ છીએ. ને સિસ્ટમમાં કેટલો ફોલ્ટ કરંટ ફ્લો થઈ રહ્યો છે એ પણ આપણને કેલ્ક્યુલેટ કરીને આપે છે. ત્યારબાદ આર્ક ફ્લેશ એનાલિસિસ. આર્ક ફ્લેશ એનાલિસિસનો ડાયાગ્રામ આવી રહ્યો એ તમે જોઈ શકો છો, સ્ક્રીન પર છે જ. ત્યારબાદ આપણે આગળ જઈશું. મેઇન વસ્તુ આવી હવે. આ કોર્સમાં આપણે જે વસ્તુ શીખવાના છીએ એનો આ કોર્સ કન્ટેન્ટ છે. જેમ કે સેક્શન 1માં આપણે ઇન્ટ્રોડક્શન શીખીશું, સેક્શન 2માં લોડ ફ્લો એનાલિસિસ શીખીશું, જેમ મેં આગળ બતાવ્યું એ મુજબ. ત્યારબાદ આપણે સેક્શન 3માં શોર્ટ સર્કિટ એનાલિસિસ શીખીશું. ત્યારબાદ સેક્શન 4માં આર્ક ફ્લેશ એનાલિસિસ છે. સેક્શન 5માં મોર્ટલ એક્સેલરેશન એનાલિસિસ છે. સેક્શન 6માં ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી એનાલિસિસ છે. ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી એટલે કે તમારી સિસ્ટમ કેટલી સ્ટેબલ છે ને એનો એનાલિસિસ કરે. સેક્શન 7માં હાર્મોનિક એનાલિસિસ છે. સેક્શન 8માં પ્રોટેક્શન એન્ડ કોર્ડિનેશન છે. સેક્શન 9માં રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ છે. સેક્શન 10માં અનબેલેન્સ લોડ ફ્લો એનાલિસિસ છે. સેક્શન 11માં અનબેલેન્સ શોર્ટ સર્કિટ એનાલિસિસ છે. સેક્શન 12માં કેબલ પુલિંગ સિસ્ટમ છે. સેક્શન 13માં ઓપ્ટિમમ લોડ ફ્લો એનાલિસિસ છે. સેક્શન 14માં કન્ટીજન્સી એનાલિસિસ છે. આ સિવાયના આપણે ઘણા બધા એનાલિસિસ પણ આગળ શીખવાના છીએ. આ થોડા ઇમેજીસ મૂક્યા છે જે ઉપરથી તમને થોડો ખ્યાલ આવે કે એનાલિસિસ આપણે કરીએ તો સિસ્ટમ કેવી દેખાય છે. આ લોડ ફ્લો એનાલિસિસ છે, આ શોર્ટ સર્કિટ એનાલિસિસ છે. આવા અલગ અલગ પ્રકારના એનાલિસિસ છે. આ થોડુંક ઇન્ડસ્ટ્રીયલ ડાયાગ્રામ મૂકેલો છે એક. ઓકે ફ્રેન્ડ્સ, તો તૈયાર થઈ જાઓ આ કોર્સ શીખવા માટે. હું ગેરંટી આપું છું કે તમે આ કોર્સ પૂરો ધ્યાનથી ઓપન માઇન્ડ રાખીને જો તમે અટેન્ડ કરશો તો ઈ-ટેપ સોફ્ટવેર એ તમારા માટે ઇઝી થઈ જશે કે તમને કોઈ પણ સિસ્ટમનું એનાલિસિસ તમે ઇઝીલી કરી શકશો. તો તમારો ખૂબ ખૂબ આભાર છે આ કોર્સ જોઈન કરવા માટે. તો હવે નેક્સ્ટ વિડીયોથી આપણે આ કોર્સ સ્ટાર્ટ કરવાના છીએ. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.